હેલો ગાઈસ, મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે નીકળી ગયા અમે બહાર જવા માટે. મારી કીટોને કરી દીધી સનરૂફમાંથી બહાર. અને આ છે રૂડું રંગેલું આસોદર. આ છે મારી સાસરી જવાનો રસ્તો. એ અમે પાછા આવીશું ત્યારે જઈશું. અને આવી ગયા અમે આકલાવ. મારે મળવાનું હતું મારા ભાઈને, એટલા માટે કરી દીધો મેં કોલ. ત્યાં જઈને જોયું તો મારો ભાઈ રોડ ક્રોસ કરીને આવતો તો મને મળવા. ભાઈને પહેલું જ કરી નાખ્યું એને હેલો હાય. એને મળીને હું નીકળી ગયો બાઈક લઈને બહાર. કિટ્ટુને ભાવતું હતું પપૈયું, એટલા માટે મારા ભાઈ જોડેથી લીધું એક સારા મેનું પપૈયું. પછી નખાવી દીધું મારા બાઈકમાં પેટ્રોલ. આવી ગયા હતા અમે ઉમેટા ચોકડી અને કરી નાખ્યો પુલ પાર. આ રસ્તે આવે છે મોટા સાધનો, તો ધ્યાનથી ચલાવું તમારું સાધન. એટલામાં જોવા મળી અમે સનસનાટ જતી વિક્રમ ઠાકોર ની રિક્ષા. અમે જઈ રહ્યા છે બરોડા મહેમાનની ત્યાં. અહીંયા બનતો તો રોડ, એટલા માટે આ જતું હતું ટેન્કર. કામ એટલું જોરદાર ચાલતું હતું, કરી નાખી હતી બરાબરની ધૂળ. આ રસ્તામાં ગયા હતા ધોળા, પણ આયા અમે કાળા. હું મારા મનમાં વિચારતો હતો કે જેમ તેમ આ રસ્તો પાર થાય તો મારા માટે સારું. પણ મારું હતું કિસ્મત ખરાબ, એટલા માટે આખા રસ્તે ધૂળે ધૂળ. પછી મેં લઈ લીધી કિટ્ટુ ચીકુ માટે સરસ મજાની આઈસ્ક્રીમ. આ છે કિટ્ટુના મામાના ઘરનો રસ્તો. કિટ્ટુ બાઇક ઉપરથી ઉતરીને ગતી રહી એની દાદી જોડે. આ છે મારો નાનો સાડો. એ કરે છે નાઇટમાં નોકરી, એટલે અત્યારે કરે છે ભરપૂર આરામ. અને આ છે મારી ક્યુટ નાની પ્રિન્સુ. અમે ગયા હતા બપોરે, એટલે પ્રિન્સુ કહેતી હતી કે આ બપોરે ક્યાંથી ટપક્યા. કિટ્ટુ આવી ગઈ હતા મામાને ઘેરે, અને આ એનો છે નાનો ભાઈ. અને આ લોકોને રમતા જોઈને આ નાનો વ્લોગ કરે છે અહીંયા સમાપ્ત. અને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો કરી દીધો એક સરસ મજાની લાઈક.